આજે તારીખ 4 ફેબ્રુઆરી 2026 ના રોજ કોટુ મુકામે એક સરસ મજાના રળિયામના સ્થળે એક બારિયા સમાજનું આપણું સંમેલન મળી રહ્યું છે ત્યારે આ પ્રસંગે અમારા દાહોદ જિલ્લાના આપણા બારિયા સમાજના પ્રમુખ માન્ય શ્રી સુરસી કાકાની વાત કરીએ તેઓની આજે ઉંમર 73 વર્ષની છે। એમની સાથે 25 વર્ષથી હું કામ કરું છું। મારી સાથે પણ તાલુકા પંચાયત સભ્ય 4 વખત ચૂંટાયેલા એવા જ અમારા સુરસી કાકા અને આ વિસ્તારના વર્ષોથી જેને આપણા સમાજની ચિંતા કરી છે, પૂછે દરબાર હોવા છતાં પણ બાપુના નામથી હરમેશ ઓળખાતા એવા માન્ય ફતેહસિંહજી ચૌહાણ સાહેબનો પણ આ પ્રસંગે આપણા સમાજ વતી આવકારું છું, તેઓનું સ્વાગત કરું છું। ફતેહસિંહજી બાપુની વાત કરીએ એ જયારે ધારાસભ્ય નહોતા, ફક્ત ખાલી કાર્યકર હતા, ત્યારથી બાળપણથી જ એમને ભજનો ગાવાની ટેવ, અને જ્યાં ભજનનું આમંત્રણ મળે કે ના મળે પણ ભક્તિનો એવો રંગ રાખેલો એ ભજનમાં પહોંચી જાય, અને ભજનમાં ગાયા પછી ભજનો તો ગાવાના જ ઉપરાંત આપણા સમાજના સુધારવા માટે પણ વ્યસન મુક્તિ જેવા નિયમોનું પાલન કરાવવા માટે પણ તેઓ પોતાનું વ્યક્તિત્વ એમના ભાષણમાં આપતા છે, અને મેં તેઓને સાંભળ્યા છે। અને મને ઘણીવાર કે આ તમારા સમાજને કોણ ઉધારશે, કારણ કે તમારો સમાજ 24 કલાક મારી પડકારો છે, જ્યારે જોવો ત્યારે અમારા બાપુની વસ્તી ઓછી છે છતાં પણ બારિયા સમાજે મને ખભે ખભા મિલાવીને 3 વખત ધારાસભ્ય બનાવ્યો। તમારે આ સમાજને સુધારવો પડે। અમને આ પ્રેરણા ક્યાંથી મળે એની વાત કરીએ। 2 મહિના પહેલા સુરસિંહ કાકર સિંગોડ મુકામે એક મિટિંગ કરેલી, અને તે બુદ્ધિ જેવી ખાલી 10-15 જણા ભેગા થયેલા કે આપણે શું કરવું જોઈએ, કે દાહોદ જિલ્લામાં અમારી લીમખેડામાં વસ્તી છે, ધાનપુરમાં છે, પણ સૌથી વધારે વસ્તી દેવગઢ બારિયામાં છે। તો કે આપણા સમાજનો સુધારો તો શું કરવું પડે, તો કે પહેલા આપણા સમાજના કુરિવાજો કેટલા છે એની પહેલા યાદી બનાવી। કોઈ બી સમાજને આગળ લાવવું હોય તો પહેલા એના કુરિવાજોનું પરિવર્તન લાવવું પડે, અને કુરિવાજોને આપણે સુધારવા લઈ જવું આપણે જમાના પ્રમાણે। અત્યારનો જમાનો આધુનિક જમાનો, મોબાઈલ જમાનો, ટેકનિકલ યુગ આપણો આવી ગયો, છતાં પણ આપણે હજી 100 વર્ષ પાછળ જીવીએ છીએ। એક જમાનો હતો આ રિવાજોનો, પણ અત્યારે આ રિવાજોને કોઈ જરૂર લાગતી નથી। તે વખતે વસ્તી ઓછી, બહાર ગામના બોલાવીને પણ આપણે ચા પીવા મોકલવા પડતા, લઈ જવા પડતા હતા સાથે, પણ અત્યારે તો વસ્તી વધી ગઈ છે, એટલે આપણે નિયમ અને કાયદાનું સુધારણ આપણે કરવું પડે। એવા પ્રસંગે અમારા એપીએમસીના ચેરમેન શ્રી માન્ય જવલ દાદાનું, એમને દાદા કહું છું એટલા માટે અમારા વડીલ છે, એમને ખબર છે, હું પણ નાનો પહેલી મિટિંગ આપણે ખજૂરી મુકામે ભરેલી સાહેબ, ખબર છે 1996માં, ત્યાર પછી એમના ઘરે પણ રાખેલી, પણ અમને કેટલાક નેતાઓ કહેતા બારિયાના કોળિયાના દેડકની પંચરી થાય નહીં એટલે આજે એક થવાના નથી, એટલે અમે સુરજી કાકો કે દેડકની પંચરી કે કોથળામ કાલી બી બંધ છે, પણ દેડકની પંચરી તો કરવાના જ આ વખતે, એવી અમે પ્રેરણા લીધેલી। એટલે આ પ્રસંગે જવાહર દાદા નિલેશભાઈનો વિડીયો તો આપણે ટીવીમાં જોયો હશે, લગભગ 1 અઠવાડિયા સુધી અમારો બારિયા સમાજના સંમેલનનો વિડીયો આખા ભારત દેશમાં ચલાવેલો। એવા નિલેશભાઈ, વાઘાભાઈ, સાવકણભાઈ, તમામ દૂર દૂરથી આવેલા આગેવાન મિત્રો, સરપંચશ્રીઓ અને સમાજના આગેવાન કાર્યકર્તાઓ, આપણે આપણા સમાજને આગળ નહીં લાવીશું એક પ્રશ્ન કરો તમારા દિલમાં, તો કોણ પહેલ કરશે? આપણે બીજા કોઈ સમાજના વિરોધી નથી, સમજી લો, દરેક સમાજ સુધરી ગયો સાહેબ। નાની નાની વસ્તી ધરાવતો સમાજ પણ સુધારા પર આવી ગયો છે, એટલે અમે નક્કી કર્યું કે આપણા સમાજને સુધારીએ, એના માટે સમયની જરૂર પડે। અમારા બારિયા તાલુકાની વાત કરીએ, આપણો બારિયા તાલુકો જૂનો, બરાબર છે વર્ષે દાદા, બારિયા તાલુકો છે રણજીતનગર સુધી લાગે, જૂનો બારિયા તાલુકો ગણે। આપણા રણજીતનગર થી માટેના છે બારિયા સ્ટેટ આપણો, એમાં બારિયા સમાજની વસ્તી આવેલી, એટલે તો બારિયા શહેરનું નામ દેવગઢ બારિયા રાખવામાં આવેલી, આપણા બારિયા સમાજના લીધે આનું નામ બારિયા રાખેલું।
બારિયાની આજુબાજુ સાહેબ ડુંગરભાઈ 5 કિલોમીટરના વિસ્તારમાં તમામ બારિયા સમાજની લોકોની જમીનો વેચાઈ ગઈ. છેક અહીંયા ભુવાલ સુધી, આ બાજુ સિંગાડી સુધી, ઉચવણ, ચેનપુર, ડોંગરિયા બાબુ, બારિયા સમાજની બધી જમીનો વેચાઈ. અને ઉજળિયાત લોકો આપણી પાસેથી પેલા મારવાડી, રાજસ્થાનનો વાણિયાઓ આ જમીનો આપણી લઈ ગયા. બારિયામાં આવતા હોય તો ખબર પડે તમને કે રાજસ્થાનો આજથી 10 વર્ષ પહેલા ટોપલું લઈને વાસણ વેચવા આવેલા, આજે સાહેબ 3-3 માળના બંગલા થઈ ગયા. ક્યાંથી? આપણા કોળી સમાજનો રૂપિયો, આપણા રિવાજોને લીધે. એટલે એ રિવાજો સુધારવા માટે અમે જે પહેલ કરી આનું પરિણામ અમને મળ્યું છે. કરોડથી મારાથી આવેલા નરોભાઈના ઘરેથી ચા પીવા માટે અમે વાંચણામ બોલાવ્યું તો 21 થી વધારે આવશે તો અમે એને કાઢી દીધું. ડ્રાઈવર આતે 21, એમને પૂછો 19 જણા આવેલા, 21 પૂરા નતા આવ્યા. બરાબર ને ભાઈ? અને અમે ચા અને ગોળ દાણા જ સાહેબ અડધો કલાકમાં મેં ચા પી નાખી. વિચાર કરો તમે. પછી અમે ત્યાં ગયા કરોડ, એટલે ત્યાં પણ એ લોકો સમજી ગયા. એટલે ત્યાં પણ અમે 21 જ ગયા. પાઘડી બાંધી બાબુ ચા દાળ, અડધો કલાકનો કાર્યક્રમ પૂરો. અને 21 એને વ્યવસ્થા સચવાય. આજે તમે ટેમ્પા છોરા નોરા 150-200 જણા તમે ચા પીવા લઈ જાઓ સાહેબ, એનું ભાડું તો ગણો. પાછા ચવાણો, ગોટા, પૌવા, એ ખર્ચો થઈ ગયો. એક લગ્નનો ખર્ચો પેલી અગાઈ વધી જાય. આ બીજું કઈ કરવાનું આપણે? એટલે આ બિલકુલ સદર પહેલો મુદ્દો એ છે કે સગાઈમાં નક્કી 21 વ્યક્તિઓ જવું અને 21 વ્યક્તિઓ આવવું ડ્રાઈવર સાથે. બધાને મંજૂર છે? મંજૂર આપો. તમારે બારિયામાં આવવું પડશે. અમે દોડશું ભરતભાઈ, વધારે આવશો તો એટલે 21 જ આવજો અને અમે પણ 21 આવશું. બરાબર છે બાબુ? બીજો મુદ્દો છે લગ્ન પછી કાપડ ઓઢણ બંધ. નોતરીયા તરીકે વાજિંદ્ર ઢોલ લાવવાની પ્રથા સ્વતંત્ર બંધ રહેશે. શું જરૂર છે ઢોલ વેચવાની? અરે તમને પેલો વણિયો નહીં વેચાય એવા લુગડા તમને પેલો વણિયો પૂછે લેવા જો ઉઢાણ કરવાનું છે. હા, એટલે નહીં વેચાય એવો બાપુ પેલો શું થાય? કાઢી આવે ઉધાર. એટલે 1.5 ઢોકલી લો વણિયો ગણો, મને ઉધાર આપી દીધું. પણ જેવો સોંદલો પડે બાપુ, વણિયો વાંજરો આવી જાય. મોંઢવાથી 12 રૂપિયા લઈને એવી પણ ઘટનાઓ બની છે આપણા સમાજમાં. ભરતભાઈ બની જગ નહીં આવી ઘટનાઓ. એટલે ઓઢા પડતા સદંતર બંધ. અને ઓઢેલું લુગડું કોઈ ઓળતું જ નહીં સાહેબ. તમે તમારી ઘરવાળે લીધો તો આજે પેલો વણિયાન તો 10 કલાક રહી. આવી ગમતું ભાઈ તમારે લીધેલું વળે નહીં. વાત કેવી લાવ્યા તમે? એટલે આ ઓઢણ બંધ. ઓઢણ પડતા બિલકુલ બંધ. અરે ઢોલ લઈ જવાનો નહીં, એક જ ઢોલ સાહેબ. નોતરીયાની અંદર પેલો ડીજે વાળો આજે ડીજે લીધો. ડીજે નો ભાવ જુઓ કેટલો ભાવ છે? કહો સુભાષ વાપર સરપંચ કહેજો કેટલો ભાવ? 15 થી 20 હજાર રૂપિયા સાહેબ 2 કલાક. અને પેલો મોડવે મૂકે 14,000 રૂપિયા. એના કરતા 15,000 અમે 16,000 મૂકો મોડવે તો પાછા આવશે. પેલા આવવાના છે ડીજે વાળા આવશે એટલે ડીજે બંધ સાહેબ. અને બહુ હજાર લાગતો હોય તો એનો કૂદો છે બેહાડે મોણ છોડે. બાગાભાઈ આજુબાજુ જોણ જાતમાં બેહાડતો પેલા મૂળે. અને હમણે મંડપ ના ગેટ ના હાર અત્યારે મંડપ વાળો 20-25-1.5 લાખ લઈ જાય. હું મારી જ વાત કરું સાહેબ. મારો છોરો પણ 21 લાખ રૂપિયા લીધેલો મંડપ વાળો. તો આથી મેં કર્યું હવે મારા ઉતરવું પડશે. આ મારા બારિયા સમાજ કોળી સમાજ પૂરો થઈ જવાનો છે. આ પેલું મેં મારે પોતે બી એટલે વાત કરું છું. અને એનો દેવ 2 વર્ષ ભોગવી રહ્યો હું. એ તો નોકરી કરતો નહીં એટલે નહીં તો મારે સેન્ટિંગ હતોડી બીજું શું થાય કહો? અને સેન્ટિંગ હતોડીની વાત કરું સાહેબ. લગ્નના ખર્ચા થાય. જેવું લગ્ન પતે ચોલનારા દેવું પૂરું નહીં થાય. એટલે છોરા મજૂરી જતો રહે અને છોરાનો બાપે મજૂરી જતો રહે. હવે ઘેર પેલા 2 ઘરવાળીઓ 2 જણ રે ખાવ બહુ પછી બહુ રે બાબુ. મને હાજી વાત કહો બહુ રે તરત પહેલા મતદાર પછી આપણે છૂટા ચડે બાપુ બોલાવવા પડે. બાપુ આમથી શું કરે? બાપુ ગાળાની પેલા શું કરે તમને? આપણા સમાજના લીધે આ છૂટાછેડાના કિસ્સાઓ પણ બંધાય છે. આપણા રિવાજોના કારણે છે. કન્યાદાનમાં જરૂર પૂરતા વાસણ એના માપાને કહી દેવાનું કે કિચન સેટ અડધો જણ થાળી, અડધો જણ વાટકી, ગ્લાસ અને કુકર બુકર જે કિચન સેટ આવતો એના સિવાય ઢગલા બંધ વાસણો, થાળીઓ, ગ્લાસ આપવાની જરૂર નથી. કેમ નથી? આ વાણિયાઓ તમને એવું થર્ડ ક્લાસ કક્ષાનું સ્ટીલ આપી દે. બરાબર મોટો ફાટી જાય.
એવા કોથળા બાંધેલા કન્યાદાન આજ નથી કોઈ નથી છોડતો. એવા ને એવા પોટલા પડી રહે. એક ખોટો ખર્ચો કરવાની જરૂર. તમને કન્યાદાન ની બહુ ઈચ્છા તો બંધ કવરમાં 100 રૂપિયા 200 રૂપિયા છોકરીને કન્યાદાન આપી દઉં, પણ વાસણથી કોઈ કન્યાદાન આપવું નહીં. લગ્ન પછી ગ્રહણ સાથી મંડપ બહુ દિવસે રાખવા, આ બહુ સાચી વાત છે. રાત્રે અંધારામાં લાઈટ જતું રહે, અવનવા ફંદા થાય, એના કરતો આમ દિવસે મંડપ મુહૂર્ત અને ગોતર પૂજા દિવસે કરી દેવી. આજે તમે છૂટા થઈ જાઓ અને 1 વાગે ચોંદલા બેસાડી દો દિવસે જ, એટલે સાંજે શાંતિથી ઊંઘો. સવારમાં જાણ તમારે વહેલી જેટલા વાગે લઈ જાઓ એટલે લઈ જઈ શકાય છે. એટલે આ સુધારો બહુ જરૂરી છે. મંજૂર ના બધા ને હું ઓછું જાઉં છું ખરો, પણ મંજૂર એમ બોલજો પાછા ભરતભાઈ. આ બધા હું વાત કરો છો. બોલો બારિયા સમાજ કી. ગોતર પૂજામાં કુટુંબના જ વ્યક્તિઓ બેસવું, બીજા કોઈ ખોટું લગાડવાની જરૂર નથી. ગોત્ર પૂજા એટલે ગોત્ર પૂજા આપણી કુલદેવીની પૂજા. એમાં કુટુંબનો જ હક લાગે, આખા ગામનો હક લાગે નહીં. પછી પેલા ઢોલ વાળા નથી તો બે અડધો ગોત્ર પૂજા કે મેળ પડતો છે ઢોલિયા. આ તો ગોત્ર પૂજા છે, આપણે પૂજા કરવાની છે. એટલે ગોત્ર પૂજામાં કુટુંબના સભ્યો બેસી શકશે. લગ્ન પ્રસંગમાં દાગીના અમે 2 જ રાખ્યા છે. એટલે તમે અમારા બાજુ આવો, બારિયા તાલુકામાં 2 જ લાવવાના. 250 ગ્રામ ચાંદીનું અને 1 તોલો થી ઊંચું હશે ચાલશે સોનાનું, અને એમાં ચાંદીનું લાવશો તોય ચાલશે, પણ એનાથી વધારે લાવવાનું મરજાબ છે. હા, તમારી પાસે ઘણો રૂપિયો હોય તો ઘેર લઈ જઈને આખી હોને ખોલે મળી તો તમને વાંધો નહીં, પણ પલ્લામાં નહીં. પલ્લામાં એ જોઈએ જ ને બેરંગસીભાઈ. બીજી વાત, પગ ધોવા જાય પેલી લક્કીનો અલગાડવો છે તમે કે લાડીના ભાઈને પેલી લક્કી પહેરાવાની ઘર, એ નહીં. લાડવા ખવડા જાય પેલી ખાવું પાછી વેટી હાલે લક્કી પહેરાવે એ પણ પડતા બંધ. આખા લગ્નમાં 2 જ દાગીના જે પલ્લામાં મૂકો તે, એના સિવાય કોઈ. હા, એ જ કરું. વસંતની અંદર જે સુગંધમાં તમે ચડાવો છો એ પણ બંધ. અમે જ નથી લીધું. નરોદને ખબર છે, નથી લીધું નરોદે નહીં. એ હમણાં જ આવેલા, એમને એટલા વાર નામ લઉં છું કે હમણાં 4 દિવસ પહેલા જ મારે જે આવેલા, મારા ફેમિલીમાં જ સગાઈ હતી. એટલે અમે પણ વસંત બચન કશું જ નહીં. આખા લગ્નમાં 2 નંગ દાગીના. ચોરી માટેના દેવતા વાળાને લાવવાના રૂપિયા 200 દાપો ચૂકવું. અમારી બાજુ ઓછું છે, તમારી બાજુ તો 2,000 રૂપિયા લેતા હતા. વાળંદના 200 રૂપિયા જ આપવા, તેથી વધારે આપવા નહીં. ગોતર પૂજા દિવસના રાખવી જવા ઘર એ તો વાત થઈ. મંગળ ફેરા દરમિયાન લગ્ન મંડપમાં કોઈ ફુવારા કે ફટાકડા નહીં પણ. હા, લાંબુ છે. મંગળ ફેરાની વાત કરીએ મંડપમાં, હમણાં આવું નવું આવ્યું. પેલી છોરીઓ પેલા ફેરા પોતે પેલા ધોળા પેલા ધૂંગા ઉડાડે એવું બધું. તો હું કે આખી લાડીને પેલા ધોળા ઢોકી દે. ફુવારો એ ફુવારો લાવ્યા કઈ તમે? અરે તમને ખબર છે ફુવારો ઉડાડતો દેવતા લગી અડધી લાડી પડી જશે. તમે એસિડ આવે, મેં ટીવીમાં જોયું હતું. ફુવારો ઉડાડતો ચોરીમાં દેવતા ચાલતી હતી. ફુવારો ઉડાડો કે ફુરા પૈકી દેવતા હોમે આવી ગઈ, લાડી પડી જઈ સાહેબ. પછી પેલો પેણ વાળો કે આ બળેલી કઈ લીધું. આવી ઘટના બને છે. એટલે આપણે ફુવારા પડતા બિલકુલ બંધ. ચોરી નજર ફટાકડા ફુવારા આપણે ફોડવાના નથી. લગ્ન પછી દાપા લેવા હોય તો 51 રૂપિયાથી વધારે કોઈ આપવા નહીં. કોઈ પણ કોઈ જીત કરે તો આપણને 51, બધે કાયદો આપણે સરખો જ રાખવાનો. તમારા કામમાં જાવ તો 51, બીજા કામમાં તો પણ 51. પછી 100-200 માંગે એ કોઈ આપવાના નહીં. લગ્ન પ્રસંગમાં રસોડામાં દાળ ભાત રોટલી શાક અને 1 જ પ્રકારની મીઠાઈ. બુંદી બનાવો, મોહનથાળ બનાવો કે લાપસી બનાવો, એનાથી વધારે કોઈ મીઠાઈ બનાવવાની નહીં. લગ્ન પ્રસંગ ચોલ્લો મૂકવા લેવા માટે જે ચડાવે છે તેના ઉપર સગાએ 5,000 રૂપિયા વધારે ચડાવો કરવો અને અન્ય 500 થી 1,000 રૂપિયા. તમારી બાજુ ઓછું, અમારી બાજુ 1.5 લાખ રૂપિયા ચોંતો છે. અમારો ધારાસભ્ય 5,000 ચોંતો મૂકેલો. હા, આવે છે. ગોર મહારાજને પણ આપણે પરણાવવાના 3,000 રૂપિયા. કેટલા? પેલા મહારાજે ખોટું નહીં લગાડતો પાછા. તમારું એમાં હાચ્યું છે, પણ 5,000 લીધા તમારો મેળ હવે પડે નહીં.
આપણે બધા એકકો રાખવાનો. જે મહારાજ 5,000 માંગે છે પણ કેવાનું ભાઈ અમે તો 3,000 નો કાયદો છે, તને વધારે મળે નહીં, એટલે 3,000 આપણે મહારાજ આપવાના. લગ્ન પછી દારૂ ખાવાનું બંધ, ફટાકડા ફોડીને આપણે ભાઈ જૂના ઘેડિયા ફટાકડા ઘેર મરી જાય ત્યારે ફોડ દે, ટોટો ફૂટે ખબર પડે કાળું કેવું મરી જવું. પણ આ લાત લગ્ન થી ઓળખાતો પેલું બાણ થી ઓળખાતો જો ભણે તો ફટાકડા ફૂટે શું કરવાનું? હા, એટલે ફટાકડા દારૂ ખાવાનું બંધ, મરણમાં દારૂ ખાવાનું કરું, ટોટા ફોડવા માટે લગ્ન ની અંદર દારૂ ખાવાનું બંધ. અરે બીડી સિગારેટ તમાકુ અમારી બાજુ તો ચલણ છે જ નહીં. લગ્ન ની અંદર કોઈ તમાકુ સગાવાલા માટે જેને પીવાનો હોવા જોઈએ જે તે ખિસ્સામાં લઈને આવે આપણે મૂકવાની નહીં, એ વ્યસન છે. અને એક બીડી પીતો 10 જણા નહીં પીતા એનો દબાણો 2 જણા લાગે એટલે 10 જણા બીડી પીતા બરાબર છે. એટલે આપણે બીડી તમાકુ વ્યસન બંધ. જાનમાં મર્યાદિત સંખ્યામાં જાન લઈ જોઈએ, વાહન વ્યવહાર પણ મર્યાદિત લઈ જોઈએ. પાછળ જો જાનની વાત કરીએ, અમારા ટીડચોડ સરપંચની જાન જેલી છે 125 વાહન. વિચાર કરો, દરેક વાહનો પર 22 જણા, કેટલા 22 જણા. પણ પેલો વટ પાડવા એમ કે હું ગામનો સરપંચ એટલે 125 જણો મારા છોરાને તો 125 ગાડીઓ જેલી. આપણે વટમાં આપણો લોડ થઈ ગયા અને કોઈ ચિંતા કરતા નથી. મર્યાદિત સંખ્યામાં જ વાહનો લઈ જવા અને વાહનો સંપૂર્ણ બેસી શકાય એવા લઈ જવા. પછી એક ગાડીમાં 1 જણો આવે ખાલી વાહનની ગણતરી આપણે ત્યાં કરવાની નથી. બાર લગ્ન કરવાને બને ત્યાં સુધી સરકારે કાયદામાં આપણે ના આવીએ વધારે સારું. હા હા, તમારી બાજુ સોનું નથી, અમે ખાલી 1 તોલાનું સોનું રાખ્યું છે અને 250 ગ્રામ ચાંદી રાખ. તમારે પાયલ છે, છડા અને મંગળસૂત્ર એ મરજિયાત છે, પણ મરજિયાત ને બાપુ મંગળસૂત્ર તમારે મરજિયાત છે, લઈ જોઈએ તો લઈ જઈ શકશો, બરાબર છે. પણ અમારી બાજુ ચાલતું નથી એટલે અમારી બાજુ આવો એટલે તમારે 2 નંગલી ના જાઓ, અમારી બાજુ મંગળસૂત્ર લાવવાનું નહીં. અહીં તમારા ફરજિયાત છે, ચાલુ રાખજો, તમારા પૂરતી છૂટછાટ આવીએ. પણ અમારી બાજુ આવો તો અમારી બાજુ 2 નંગલી, એટલે અમારો કાયદો બગડી જાય પાછો. હવે એક વસ્તુ હતી અમારે તેઓની કે જે પ્રથમ લગ્ન હોય ને, હા, એમાં પ્રથમ જે પહેલું જ લગ્ન થતું હોય ત્યારે કાપડ પ્રથા રાખી કેમ ના? જો એમાં તો છે ક્રોસ કરો, બરાબર છે તમારે. પહેલું રાખશો ને તો ભાઈ પેલો કે નરોદભાઈ ને ઘેર રાખેલું મારે તો હું કામ ના, એટલે હું વાત પાછી બગડી જશે કે ફરજિયાત બનાવે. એમાં તો છે કે ફરી પાછો જૂની કરારો પાછા આવી જશું આપણે. એટલે આમાં થોડું ભલે કોઈને કાટવું પડશે પણ કડક જ રાખો, નહીં એટલે નહીં. પહેલું લગ્ન હોય બરાબર નરોદભાઈ એટલે ચોખવટ જ કરી લઈએ. પછી તમે એમ કીધું કે ભરતભાઈ જેમ હું મારા ખગાન ઘેર ડીજે લઈને ચલો તો મારે ઘેર ડીજે લઈને આવે ચાલે? અહીં ડીજે ભરતભાઈ નહીં પડે, ડીજે બંધ એટલે બંધ. વાળવા વાળી વાત કરવાની નહીં, તો વાળવા વાળા પાછા આપણે પાછા વળી જશું. એટલે આ પ્રથા આપણે બિલકુલ બંધ. કે ડીજે ના પૈસા ગયા તો ગયા ભરતભાઈ, આપણે કોઈ ડીજે મંગાવવાનું નહીં, આપણે ડીજે લઈને જવાનું નથી. હવે બાળ લગ્ન ની વાત કરીએ, આપણે કાયદામાં નહીં આવે તો વધારે છે. નહીં તો હું જો બાબુના મતે ગોદલી ગયેલો બાબુ બે ભાઈ તમારા ભાઈ હતા ને, અને કોઈ જે દુશ્મને ફરિયાદ કરી દી ચોરો નો ગુંડી ની ચોરાવી લેવડી જમણાની સાહેબ આડો માર નાઈ થાકી જલા બધા. પેલો વરાથી પાકડી નાખી જણ કઈ એક તો નો વાર હોદવાનો કઈ મકી મતા છે તો જડે ને. આ ગોદલી મારી હાજરી હતી ત્યાં, આ ગોદલી મારું બનેલું છે. બાપુની જણાવ્યું, બાપુ કઈ કાંદી નગર જતા રહેલા. એટલે પોલીસ વાળા આવી જમું કરું, પછી પોલીસ વાળા હાથ જોડ્યા, પછી પા ગોધરા વરની માને ચોરીને મારે પા ગોધરા લઈને જા. જો અમે પછી લખાણ કર્યું, પછી લગ્ન નથી કર્યું એમ કરીને પછી અમે ટાળું પાડેલું. પછી ચોરી વેણથી દોડાવી આલી પણ ટાળું પાડેલું તરત. એટલે બાળ લગ્નમાં આપણે પેસવાનું નથી. છોકરી તેડવા જાય ત્યારે 50 વ્યક્તિ જવું, ત્યાં જઈને માંસાહારી ભોજન કે વ્યસન માંગવું નહીં, બરાબર છે. હા, છોકરીને તેડવા જેવા પહેણાવો એને વહેણના વહેણ તમે ટેમ્પાલે નીકળ્યો છોરીને તેડવા, પેલો હગત ઘેર પૂછ્યો નહીં, એ તમારી શું સેવા કરે? આખી રાતનો ઉજાગરો થાકેલો અને પાછા આપણે દોડો જણાવવાનો લેવા જઈએ. એના કરતો અમે નક્કી કર્યું છે તે દિવસે નહીં, બીજે દિવસે જ જવું અને મર્યાદિત સંખ્યામાં જવું. છોરા નોરા બહેરા હારે લેવાની જરૂર નથી. પહેલા વાણો લેવા જતા કઈ એટલા બધા જતા હે વાઘા ભાઈ 50 જણા બરાબર છે. વાણો લેવા માટે 50 જણ જવું, તેથી વધારે કોઈ જવું નહીં. અને ત્યાં જઈને પાછા આપણે અવળું કરીએ.
હગાણ ઘેર જઈએ એટલે પાછા પેલું બોકડા વાળી વાત છોટો પાણી બધી અપેક્ષા રાખી. આ બિલકુલ બનશે. આપણા હારા પ્રસંગમાં જઈએ તો બોકડો કાપીએ કેટલું સારું લાગે. એ તમારા રોણા દેવે જો ચલાવડે તે ચાલશે, પણ તો નહીં ચાલે. પોતાને છોરીને ઘેર છે ત્યાં બોકડો અને દારૂ એ આપણા માટે, આપણા સમાજ માટે સારું. ઘેર જે કરતા હોય પણ ત્યાં બહુ સારું લાગે નહીં. છોકરું લગ્ન હોય તો ચોંદલા સવારે પડાવો, બીજી બાજુ સંબંધીઓને જમાડવાના, જાન બપોરે મંગાવવાની રહેશે એક જ દિવસે. છોકરી હોય તો આજે જ આપણે ગોતડો પૂછી દેવાનો, સવારે એક જ રસોડે બધા જમી લે, જાનવાળા અને આપણા દીકરીના સંબંધીઓ બધા જ. એટલે બે રસોડું એને કરવું પડે નહીં. ઓછા ખર્ચામાં એક જ રસોડે તમામ જાન પક્ષવાળા અને આપણા બધા સગા સંબંધી જમી લે. એટલે એક જ દિવસે રાખવું, દિવસ રાત રાખવું. લગ્ન સિવાય ચોંદલો પડાવવો હોય તો હોળીના તહેવાર સુધી પડાવી શકાશે, હોળી પછી નહીં. આકસ્મિક કારણોસર ગામની કમિટી નક્કી કરે તો પડાવી શકાશે. હોળી પહેલા ચોંદલો, બોડિયા ચોંદલો આપણી ભાષામાં, જેને જરૂર હોય, કદાચ છોરો છોરી પરણાવવાનું નહીં હોય, બધા પવરી ગયા હોય, 2-5 વર્ષ વીતી ગયા હોય તો પડાવવાની છૂટ, પણ હોળી પહેલા, હોળી પછી નહીં. હોળી પછી ક્યારે કે કોઈને કદાચ ઘર સળગી ગયું, કોઈને એવી કઈ આકસ્મિક મુશ્કેલી આવી ગઈ તો ગામના 5 મિત્રો કહે કે ભાઈ મને ચોંદલાની જરૂર છે તો પડાવી દો. તો એ તમારા પર છોડ્યું છે, કમિટી પર. તમારા ગામની કમિટી, અમે તો દરેક ગામમાં 21 જણની કમિટી બનાવી છે. 109 ગામની કમિટી અમે બનાવી દીધી છે બારિયા તાલુકામાં. એમાં કોઈ આ રાજકીય સંમેલન નથી, સમજો. આપણે રાજકીય યશ કાઢવાનો પણ નથી અને આપણે કોઈ સમાજના વિરોધી પણ નથી. આમાં તમામ સમાજના બંધારણમાંથી આપણે આ બધા નિયમો લીધેલા છે. એટલે આ નિયમો આપણે સંપૂર્ણપણે પડાય, નહીં તો શું થશે, ઘણી વાર એવું બને ભારતભાઈ, આ ભાજપ વાળો કરે એટલે કોંગ્રેસ વાળો તો હજી ખડી કરી આવે. એ નહીં આવે કે હું તો આવું કે તારો છોરો હું પેણાઈ ગયો. પક્ષા પક્ષીની વાત આવે તો આપણો સમાજ સુધરે નહીં. એટલે બિન રાજકીય એ જ્યારે આપણે લગ્નના ગીતો લગ્ન કરવા છે, જ્યારે આવશે ત્યારે વિચારશું પાછા. પણ હમણાં સમાજની વાત આવે ત્યારે સમાજ ધોરણે આપણે બધાએ નિર્ણય કરવો પડે કે આપણે બધા ભેગા મળીને સમાજ સુધારી શકીએ. લગ્ન પ્રસંગ જેવા ઢોલીને મોસાર ખોરાક આપવા નહીં. ડીજે બંધ કરીએ તો ઢોલ તો લાવવાના જ છે આપણે, પણ એમને શુદ્ધ અને સાત્વિક કોઈ કદાચ એવા બીજા ઢોલિયા હોય કે અમારો કુકડો ખાવા છે, બોકડો ખાવા છે, ના એ ના ચાલે. એના દોડે જ કરજો નહીં, ભાઈ તું આવે નથી, બીજા ઢોલિયા લઈ આવજો, પણ એવા ઢોલિયા અમારે જોઈતા નથી. આપણું બધું બગાડે પછી. લગ્ન પ્રસંગ ઘર માલિક છે, અન્ય સંબંધીઓ, એ તો વાત થઈ ગઈ આપણે, ડીજે કોઈ લાવવાનું નથી. લગ્ન પ્રસંગ ઘર માલિક છે, અન્ય સંબંધીઓ ડીજે કે અન્ય વાજિંત્ર લાવશે તો 11,000 દંડ વસૂલ કરવાનો. એ ગામની કમિટી લેશે અને એ 11,000 રૂપિયા કોઈએ ખાઈ નથી જવાના. આપણે 11,000 રૂપિયા, હા, એ દંડ ઘરધણી ભોગવશે. અને સમાજના કામમાં જ આપણે, ગામના કામમાં જ કોઈ મંદિર હોય ને મંદિરમાં પૈસા વાપરવાના, પણ એના દંડ કરવાનો. એટલે બીજો એ જોઈને શીખે નહીં. સમાજ સિવાય અન્ય કોઈ જાતની છોકરી આવે તો સ્વીકારે નહીં, પરત મોકલી આપવી. આ બહુ મહત્વનો મુદ્દો છે. દિવસે ને દિવસે આપણો સમાજ બગડતો જાય છે. આપણો બારિયા સમાજ, અન્ય કોઈ સમાજની છોકરી આવી ગઈ તો પછી એનો વેલો થાય, વારસદાર થાય, આ છે તે થાય, પછી આપણો સમાજ અભડાતો અને ઓછો થતો જાય. ભારતમાં આપણો બારિયા સમાજ પછી પેલા સમાજમાં પડતો જશે, આપણો સમાજ ઓછો થતો જશે. એટલે બને ત્યાં સુધી એ બીજા સમાજની છોકરીઓ સ્વીકારવાની નહીં અને પોતે મોકલી આપી. મામા મસાલો કરી શકશે, કપડા લાવી શકશે અને સગા સંબંધીઓને નોતર લાવી શકશે. લાવવાને નોતર લાવવા નહીં. બીજા અન્ય કોઈ સગા સંબંધીઓ કપડા કે નોતર લાવવાનું નથી. પેલો કોળે હમણાં નરદભાઈ કીધા હતા તો મોંમાં પૂરતું મસાલો શીખવાડવાનું, એના સિવાય બીજા કપડા બીજું કંઈ શીખવાડવાનું નથી. બરાબર? આ મુદ્દા બધા મંજૂર છે, બધા પાલન કરવાનું છે. આજથી બાપુના સાનિધ્ય મળે તો મારા કરતા બાપુ વધારે આવશે લગ્નમાં, એટલે આ ખાસ ધ્યાન રાખજો. બીજો કોઈનો મુદ્દો જ કહેતા રહેજો ને સાહેબ. એક 20 નંબરનો મુદ્દો છે. હા, એની અંદર એવું છે કે ચાંદલો પડાવવાની છૂટ હા, એ નિયત સમય મર્યાદામાં પણ 2 વર્ષનો ગાળો હોવો જોઈએ. હા, એ તો ખરું. 2 થી 3 વર્ષ, હું તો 2 વર્ષ બી નહીં, મેક્સિમમ 2 વર્ષનો રાખો. 3 વર્ષ જોઈએ. એક વર્ષમાં મૂકીને કેટલા મૂકી? સારો 2 વર્ષ. દર વર્ષે ચોંદલો નહીં પડાવો સાહેબ, હોળી પહેલા. ચાલો એ સુધારો કરીએ છીએ. 2 વર્ષની અંદર જેના ચોંદલો પડાવે પડાવી શકાશે. 20 નંબરનો મુદ્દો. ચૌહાણ સાહેબ, એક 7 નંબરનો મુદ્દો છે. એમાં
દોરો 250 ગ્રામના પાયલ અને મંગળસૂત્ર આ અમારે આ વિસ્તારમાં ફરજિયાત રહેશે હા. સભા મંડળનો અવાજ છે. હા બરાબર છે બરાબર છે દોરો રાખો અમે જે કર્યું છે 250 ગ્રામ ચાંદુ બરાબર ને તમારે મંગળસૂત્ર એક વધારાનું છે હા 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 ચાંદીનું મંગળસૂત્ર. મંગળસૂત્ર ચોંદીનું પાછું હોનાનું નહીં હો ને એ તો આપણા પાછા એમાં આડા પડી જશું કેમ કે હમણાં તો 2 લાખ 2.5 લાખ ચોંદીનો 4 લાખ સુધી ભાવ જતો રહ્યો સાહેબ એ હમણાં ઘટ્યો જો કે પાછો હા જો આપણે બધા છેડા પાડોશી છીએ એટલે તમારે 250 ગ્રામ પાયલ લાવો પણ 250 ગ્રામ ચોંદીનો એક દાગીનો ભવનસિંહભાઈ રીછવાણી વેલકમ પધારો, તમારું સ્વાગત છે. આવો. 1 તોલા થી ઓછું વધારે નહીં એટલો સોનાનો દોરો લાવો અને મંગળસૂત્ર મરજિયાત છે બરાબર ડોંગરભાઈ બરાબર. હા હા એક તો આનો હમણો કોઈને કદાચ સડાવા દોરો આલો ને 1.5 તોલાનો જ પાછે એને જ તોડીને પાછું 1 તોલા નથી કરો એક વાત કહું છું આ. ઘરે પડ્યું હોય ને આટલું હોનું મોંઘું ના લેવાય અને ઘેર હોનારા કદાચ 1.5 તોલાની ચેન હોય તેમાં છૂટછાટ રાખજો આ કદાચ કોઈની પાસે હોય તો બાકી આપણે 1 તોલો 250 ગ્રામ 1 તોલો સોનું અને મંગલ બરાબર છે. હવે બીજી વાત કરીએ હવે આપણે શુભ પ્રસંગની વાત કરી મોડા આવ્યા છે પણ વહેલા આવ્યા એવા રીછવાણીના અગ્રણી એવા ભવનસિંહભાઈનું સ્વાગત માટે ખરોડ તાલુકા બધા સભ્યશ્રીને વિનંતી કે તેઓનું સ્વાગત કરે. એમને ફૂલ હાર્દિક સ્વીકારીએ. બાબરસિંહ ભાઈનું સ્વાગત થાય છે જોરદાર તાળી